કોટથી એક ખબર છે જ્યાં સવારથી જ મેગા ડિમોલેશન ચાલી રહ્યું છે। આપને જણાવી દઈએ કે ડિમોલેશનમાં ઘણા બધો અત્યાર સુધીમાં મકાનો તોડી પાડવામાં આવ્યા છે। ઇતિહાસનું સૌથી મોટું મેગા ડિમોલેશન જંગલેશ્વર વિસ્તારમાં આજે એટલે કે 23 ફેબ્રુઆરીના રોજ શરૂ કરવામાં આવ્યો છે। આ કામગીરી માટે સમગ્ર જંગલેશ્વર વિસ્તારને 7 ઝોનમાં વહેંચવામાં આવ્યા છે। દરેક ઝોનમાં વર્ગ 1ના અધિકારી, તકનીકી સ્ટાફ, સુપરવાઇઝર તથા ફિલ્ડ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે। આ ઓપરેશનમાં 64થી વધુ જેસીબી, 90 ટ્રેક્ટર, 7 હિટાચી, 50 બ્રેકર, 42 ગેસ કટર અને 14 ડમ્પર સહિત 260થી વધુ મશીનો સાથે મનપાએ માઇક્રો પ્લાનિંગ કર્યું છે। સુરક્ષાના ભાગરૂપે 2500થી વધુ પોલીસ જવાનો અને અર્ધલશ્કરી દળો તૈનાત કરવામાં આવ્યા છે। અત્યાર સુધીમાં 1026 મકાન લોકોએ જાતે જ ખાલી કરી દીધા છે, જ્યારે બાકીની કામગીરી પર 25 ડ્રોન કેમેરા અને 30 વોકી ટોકી સેટ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે। ત્યારે સાંજના 5 વાગ્યા સુધીમાં 1060 દબાણો હટાવ્યા છે। મેગા ડિમોલેશન માટે મહાનગરપાલિકા દ્વારા વિશેષ કંટ્રોલ રૂમ સ્થાપિત કરવામાં આવ્યો છે, જ્યાંથી મનપા કમિશનર તુષાર ઝુમેરા સમગ્ર કામગીરીનું સતત મોનિટરિંગ કરી રહ્યા છે। સવારે 7 વાગ્યાથી શેઠ હાઈસ્કૂલ ખાતેથી વિવિધ ટીમો રવાના કરવામાં આવી હતી। ઓપરેશનમાં 1130થી વધુ સ્ટાફ તૈનાત છે અને શહેરમાં તમામ આઈએએસ તથા આઈપીએસ અધિકારીઓ આ કાર્યવાહી પર સીધી દેખરેખ રાખી રહ્યા છે। જુદી જુદી 7 ટીમની અધ્યક્ષતા 4 સિટી ઇન્જિનને સોંપવામાં આવી છે, જેમની આગેવાનીમાં બુલડોઝર દ્વારા ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। તો આ ડિમોલેશનની ખબર ઉપર વધુ માહિતી આપવા માટે અમારા રિપોર્ટર પ્રતિક લીંબાણી અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। પ્રતિક, જે રીતે સવારથી જ આ ડિમોલેશન ચાલી રહ્યા છે, આ ઉપર તમારી પાસે શું વધુ માહિતી છે? વાત કરવામાં આવે તો રાજકોટની જે સૌથી મોટું આ ઇતિહાસનું જે ડિમોલેશન છે ત્યાં થયું છે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કહેવાય જગ્યા છે જ્યાં ચોરસમાં જગ્યા છે તેના જે ખુલ્લી કરવામાં આવી છે, કારણ કે જે જંગલેશ્વર સહિતના જે આદિકાઠાના વિસ્તારના જે દબાણો છે, જે સરકારી દબાણો જગ્યા ઉપર જે દબાણો ફેલાતા તેના આજે ખુલ્લા કરવામાં આવ્યા હતા। આ બાબતે કહેવાય કે કોર્ટમાં મેટર પણ ચાલી રહી છે, કારણ કે જે રીતે જે રહેવાસીઓ છે તેના દ્વારા કલેક્ટર દ્વારા જે રહેવાસીઓ નોટિસ પાઠવવામાં આવી હતી, જે નોટિસ અંતર્ગત જે રહેવાસી જે ગરીબ લોકો છે તે કહેવાય કે હાઈકોર્ટના શરણે ગયા હતા અને જે બાદ હાઈકોર્ટ દ્વારા જે ફિટકાર કરવામાં આવી તંત્રને અને કહેવાય કે 3 મહિનાનો આ બાબતે સ્ટે આપવામાં આવ્યો હતો, પણ જે સ્ટે આપ્યા બાદ જે રાજકોટ મહાનગરપાલિકા છે તેને માથું ચક્યું હતું અને જે કહેવાય કે 6 નંબરની જે ટીપીનો 15 મીટર રોડ છે તેને પહોળો કરવા માટે જે કહેવાય કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 4 દિવસ પહેલા નોટિસ પાઠવી દેવામાં આવી હતી અને 4 દિવસના અંતે જે કહેવાય કે 20 તારીખના રોજ લોકોએ પોતાના મકાન ખાલી કરી દેવાનું કહેવાય કે જે ઉચ્ચારણ કરવામાં આવ્યું હતું અને હાલ અત્યારે ગઈકાલથી લોકો દ્વારા જે મકાન ખાલી કરવામાં દેવાનું હતા। આજે કહેવાય અત્યાર સુધીની વાત કરી સવારથી ડિમોલેશન ચાલુ હતું તો અત્યાર સુધીમાં જે કંઈ 40% જેટલું ડિમોલેશન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરી નાખવામાં આવ્યું છે। 1060 જેટલા મકાનો છે તેને દૂર કરવામાં દબાણો દૂર કરવામાં આવે છે। 1469 જેટલા જે મકાનો હતા તેને હાલ અત્યારે કહેવાય કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે કામગીરી છે આગામી 3 દિવસ જી પ્રતિક, જી જે રીતે તમે જણાવ્યું કે પહેલાથી જ નોટિસ આપવામાં આવી હતી લોકોને, ઘર અને જગ્યા તેના ખાલી કરવા માટે પણ નોટિસ આપવામાં આવી હતી, તો સરકાર તરફથી શું પુનર્વસન માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા લોકો માટે કરવામાં આવી છે? જે રીતે વાત કરવામાં આવે તો ક્યાંક કહેવાય કે રહેવાસીઓને જે તંત્ર દ્વારા એવું કહેવામાં આવ્યું કે વૈકલ્પિક જગ્યા ફાળવી દેવામાં આવી હતી, કારણ કે જે રીતે લોકો છે તે વૈકલ્પિક જગ્યા ફાળવે છતાં પણ કહેવાય કે તે મકાનો તેને ભાડે રાખીને કહેવાય કે વસવાટ કરતા હતા, પોતાના મકાનમાં જે વસવાટ કરતા હતા ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તે બાબતે પણ નોટિસ આપવામાં આવી હતી અને જે કહેવાય કે વૈકલ્પિક જગ્યાનું જે કહેવાય કે સરકારી જગ્યા ઉપર દબાણ કરીને રહેવા માટે તેને નોટિસ પાઠવવામાં આવી હતી, કારણ કે જે રીતે જગ્યા છે તે સરકારી છે, જેમાં રાજકોટ મહાનગરપાલિકાનું જે જગ્યા છે સાથે રાજકોટ જિલ્લા કલેક્ટર તંત્રની પણ જેટલી જગ્યા આવેલી છે ત્યારે જે જિલ્લા કલેક્ટર તંત્રની જે જગ્યા આવેલી છે તે બાબતે તે લોકો હાઈકોર્ટના શરણે ગયા હતા, પણ હાલ અત્યારે જે રાજકોટ મહાનગરપાલિકાની જે ટીપી નંબર જે 6 નંબરની જે ટીપી તેના 15 મીટર રોડ પહોળો કરવા માટે જે જગ્યાની જરૂર હતી તે જગ્યા બાબતે કહેવાય કે રાજકોટ મહાનગરપાલિકા સવારથી જે કહેવાય મેગા ડિમોલેશન કરવામાં આવ્યું હતું, સાથે જે લોકો છે તેને કોઈ અરાજકતા ન ફેલાવે તેના માટે રાજકોટ પોલીસ સાથે સંકલન કરી રાજકોટ પોલીસનો મોટો કાફલો છે તૈનાત કરવામાં આવ્યો હતો। સવારના 5 વાગ્યાથી કહેવાય કે રાજકોટ પોલીસનો જે કાફલો છે તૈનાત રાખવામાં આવ્યો હતો। 2500થી વધારે પોલીસ જવાનોને જી પ્રતિક,
ટીમ છે તેને તૈનાત રાખવામાં આવી હતી. આર્મીના જવાનોને તૈનાત રાખવામાં આવ્યા હતા. રાજકોટ મહાનગરપાલિકાના 1500 થી 2000 કર્મચારીઓ છે તેને તૈનાત રાખવામાં આવ્યા હતા. સાથે જ 5000 જેટલા જે મજૂરો છે જે કાચમાં તોડવાનું હોય છે ત્યારે મજૂરોની જરૂર પડતી છે. 5000 જેટલા મજૂરોને પણ જે સ્ટેન્ડ બાય રાખવામાં આવે છે. જી પ્રતીક, તમે અમે અત્યાર સુધીના દ્રશ્યો બતાવી શકો છો કે અત્યાર સુધીમાં કેટલા કામગીરી કરવામાં આવી ગઈ છે, ડિમોલેશન કઈ રીતે કરવામાં આવી ગયા છે? જી કોમલ, હું તમને દ્રશ્ય બતાવવા માંગીશ કે મારી પાસે કે રાજકોટનો જે આ જે જગલેશ્વર વિસ્તારનો જે મેઇન એન્ટ્રી પોઈન્ટ છે ત્યાંથી આ જે જગલેશ્વર વિસ્તાર છે અહીં દિશા થતો હોય છે ત્યારે આપ જોઈ રહ્યા છો કે જ્યાં જીપીએસ કે 6 નંબરની જે જીપીએસ ટીમ છે તેનો જે 15 મીટર રોડ છે તેને પહોળો કરવા માટે સવારથી જ કહેવાય કે આ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મેગા ડિમોલેશનની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આપ જોઈ રહ્યા છો અત્યારે કાચમાળ છે જે લોકોના છે ત્યાં પાડવામાં આવી છે કારણ કે છે આ 15 મીટર રોડ પહોળો કરવામાં જે રીતે રહેવાસીઓ દ્વારા દબાણ કરવામાં આવ્યું સરકારી જગ્યા ઉપર છે સરકારી દબાણને જે દૂર કરવામાં આવ્યું છે. સાથે જો બાજુના દ્રશ્ય દેખાડવા માંગીશ કે અત્યારે જે આ જે વિસ્તાર સામેની સાઈડમાં જે જોઈ રહ્યા છો તેમાં પણ અત્યારે જે કેવા આજી નદીના કાંઠાના વિસ્તારો છે તેના અમલ પણ જે દબાણો છે સરકારી જગ્યા ઉપર તેને પણ દૂર કરવામાં આવે છે. જ્યાં સુધી આપની નજર ફેલાય ત્યાં સુધી આપ જોઈ રહ્યા છો કે અત્યારે જે કાચમાળો છે તે દૂર કરવામાં આવ્યો છે. જે કહેવાય કે 64 જેટલા જે ભૂખીથી રાખવામાં આવ્યા હતા 60 જેટલા જે હિટાચી મશીન છે તેને સ્ટેન્ડ બાય જે કહેવાય કામગીરીમાં લગાડવામાં આવ્યા હતા. 250 જેટલા ટ્રેક્ટર હતા. સાથે જે ડ્રીલર મશીનો અને જે અન્ય સામગ્રી છે તેને પણ તૈયાર રાખવામાં આવી છે. સાથે મજૂર વર્ગ છે તેને પણ ખડે પગે રાખવામાં આવેલો કારણ કે જે રીતે લોકોના જે મકાનો છે તેને પાડવાની જે કવાયત હાથ ધરવામાં આવી રહી હતી. લોકોના જે આશિયાના છે તેને વિસ્તારવાની વાત છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી હતી. જે આશિયાના જે ચૂંટણી હતું ત્યારે ક્યાંક જે લોકોએ પેનિક ના ફેલાવે તે માટે અત્યારે પોલીસ કાફલો પણ તૈનાત રાખવામાં આવ્યો હતો. જી કુમાર. જી પ્રતીક, જેવી રીતે તમે અમને દ્રશ્યોમાં જણાવ્યા, દ્રશ્યોમાં કેટલાક ઘરો અત્યાર સુધી જોવા મળી રહ્યા છે તો તેને ક્યાર સુધી તોડી પાડવામાં આવશે? સરકાર તરફથી શું કાયદાની વ્યવસ્થા તંત્ર તરફથી કરવામાં આવી છે એના મુદ્દે? જી વાત કરીએ તો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે રીતે કામગીરી કરવામાં આવી છે કે જે કહેવાય કે લોકોને જે કહેવાય કે 2 દિવસની જે નોટિસ દેવામાં આવી હતી તે બાદ કહેવાય કે રાજકોટ મહાનગરપાલિકાના જે ગ્લાસફ્લોર ઓફિસરો છે 7 જેટલા જે ઝોનમાં જે આ ડિમોલેશન છે તેને 7 ફેઝમાં વહેંચવામાં આવ્યું છે. આજે જે પહેલા ફેઝનું કામ છે તે પૂર્ણ થઈ ગયું હતું સવાર સુધીમાં. ત્યારે જે કહેવાય ગ્લાસફ્લોર ઓફિસર છે તેને પણ નિમણૂક કરવામાં આવી હતી. સાથે 2 દિવસ પહેલા જે કહેવાય કે રાજકોટ મહાનગરપાલિકાની અલગ અલગ વિભાગના કર્મચારીઓ છે તે જંગલેશ્વર સહિતના વિસ્તારોમાં ફર્યા હતા અને લોકોને સાવચેત કર્યા હતા કે કોઈ બી જે ડિમોલેશન કામગીરી દરમિયાન કોઈ કહેવાય કે કોઈ ટીખળખોરી ના કરે. સાથે જે તમારો સામાન છે તે તમારે સ્વખર્ચે ફેરવી લેજો. અત્યારે જો તમે સ્વખર્ચે તમારો સામાન નહીં ફેરવો તો ક્યાંક રાજકોટ મહાનગરપાલિકા તેના પર આજ જો જે વાત કરીએ વૈકલ્પિક વ્યવસ્થાની જો વાત કરીએ તો હાલ અત્યારે રહેવાસીઓ માંગ કરી રહ્યા છે કે જે રીતે રમઝાન મહિનો ચાલુ છે કારણ કે આજે જંગલેશ્વર વિસ્તાર છે તેમાં જે હિન્દુ જેટલા કોમ્યુનિટીના લોકો રહે છે એટલા જ કહેવાય કે મુસ્લિમ કોમ્યુનિટીના લોકો પણ રહે છે. ત્યારે ક્યાંક રમઝાન માસ તેમના માટે દિવાળી જેવો તહેવાર હોય છે. ત્યારે તેમનું કહેવાનું એવું પણ હતું જ્યારે સવારે ઇન્ડિયન સાથે વાતચીત કરી સ્થાનિકો દ્વારા ત્યારે એવું અસરું બી નાખે રસ્તા જણાવ્યું હતું કે અમારો રમઝાન પવિત્ર માસ છે તે શરૂ છે. ત્યારે તંત્ર દ્વારા કહેવાય કે આ રમઝાન પવિત્ર માસની પણ તેને કદર નથી કરી અને ડિમોલેશનની કામગીરી જે હાથ ધરવામાં આવી છે. ત્યારે તંત્ર દ્વારા હાલ એવું કહેવામાં આવ્યું છે કે ઇમોશનલી થઈને જે લોકો અમને વાત કરે છે અમને વૈકલ્પિક જગ્યાની માંગ કરે છે પણ અમે અગાઉના સમયમાં જે લોકો જી ખબરમાં માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હવે ખબરોમાં આગળ વધીએ